અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પ્રથમવાર શ્રી વિશ્વકર્મા મંદિર મોડાસા અને સમસ્ત વિશ્વકર્મા વંશજોના સંયુક્ત ઉપક્રમે વિશ્વકર્મા મહાપુરાણ કથાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આધ્યાત્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં સમાજજનો અને ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી કથાનો લાભ લીધો હતો। કથાનું વક્તૃત્વ પરમ શ્રદ્ધેય જયંતિભાઈ શાસ્ત્રીના શ્રી મુખેથી સંગીતમય શૈલીમાં રજૂ થયું હતું। કાર્યક્રમની શરૂઆત ભવ્ય પોથીયાત્રાથી થઈ હતી। વાજતે ગાજતે નીકળેલી આ પોથીયાત્રા સમગ્ર મોડાસા શહેરમાં ફરી હતી, જેમાં કડિયા, પંચાલ, સુથાર, કંસારા અને સોની સમાજના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા। પોથીયાત્રા ફોરમ સ્વર્ણિમ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી, જ્યાં મુખ્ય યજમાન શ્રી કનૈયાલાલ લીલાચંદ કડિયા તથા સહયોગી યજમાન સ્વર્ગવાસી સરસ્વતીબેન શંકરલાલ કડિયા પરિવાર અને શ્રી ઘનશ્યામભાઈ લીલાચંદ કડિયા પરિવાર દ્વારા પોથી પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાસ્ત્રીજીએ મંગલાચરણ સાથે કથાનો શુભ પ્રારંભ કરાવ્યો હતો। કથા દરમિયાન આવેલા અલૌકિક અને માંગલિક પ્રસંગોએ યજમાન પરિવારે વિવિધ મનોરથો ઉજવ્યા હતા। હજારો શ્રદ્ધાળુઓએ સહપરિવાર ઉપસ્થિત રહી ભાવપૂર્વક કથાનું શ્રવણ કરીને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો। આ જ્ઞાન યજ્ઞમાં સથવારા, કડિયા, પંચાલ સમાજ મોડાસા, મેવાડા સુથાર સમાજ, શ્રીમાળી સોની સમાજ, શ્રીમાળી કંસારા સમાજ, ગોવર્ધન નાથજી મંદિર ટ્રસ્ટ, વિશ્વકર્મા મંદિર, ગણેશપુર વિશ્વકર્મા મંદિર, શામળાજી સહિત અનેક સંસ્થાઓ અને સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા।